વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આપણે અત્યારે ઇંગ્લિશ ગ્રામરનો જે ટોપિક ચાલુ છે તેનું નામ છે કન્જક્શન્સ ઓર સિન્થેસિસ, સંયોજકો. વાક્યને જોડવા માટે વપરાતા અલગ અલગ શબ્દો. આ દરેક કન્જક્શન્સ અર્થમાં, ઉપયોગમાં અને અમુક નિયમોથી એકબીજાથી જુદા પડે છે. જ્યારે આપણને એક્ઝામમાં વાક્ય આપેલું હોય પ્રશ્નનું અને કૌંસમાં વિકલ્પ આપેલા હોય, એમાંથી યોગ્ય વિકલ્પ વડે આપણે બે વાક્યને જોડવાના છે. આપણે આગલા લેક્ચર સુધીમાં ટોટલ આપણે 37 જેટલા સંયોજકોનો અર્થ, તેનો ઉપયોગ અને તેના અમુક જે નીતિ નિયમો છે તેનો અભ્યાસ કરેલો અને બાકી નોટમાં લખેલો. હવે આપણે નવા પેજથી એક્સરસાઇઝના વાક્યો શરૂ કરશું. આ વાક્ય તમારે લાઈનમાં લખવાના છે અને ડેઈલી લેક્ચર પ્રમાણે હું જે હોમવર્ક આપું એ હોમવર્કના વાક્યો પણ તમારે લાઈનમાં જ બાકી નોટમાં સાથે લખવાના છે. તો ચાલો શરૂ કરીએ કન્જક્શન્સ ઓર સિન્થેસિસની એક્સરસાઇઝ. પહેલું વાક્ય છે, ફાધર વોઝ હેપી. Amit stood first in the class. પપ્પા ખુશ હતા. અમિતનો ક્લાસમાં પહેલો નંબર આવ્યો. આપણા આ વાક્યને જોડવા માટે ત્રણ ઓપ્શન છે, and, but, because. હવે પપ્પાના ખુશ હોવાનું કારણ શું હતું? અમિતનો ક્લાસમાં પહેલો નંબર આવ્યો. તો જ્યારે કારણ બતાવતું વાક્ય આપેલું હોય ત્યારે આપણે સંયોજક કન્જક્શન બીકોઝ નો ઉપયોગ કરશું. એટલે વાક્યને આ રીતે જોડશું, ફાધર વોઝ હેપી બીકોઝ અમિત સ્ટૂડ ફર્સ્ટ in the class. બરાબર. બીજું વાક્ય જોઈએ, અમન will drink tea. અમન will drink coffee. અહીં બે ઓપ્શન આપેલા છે, વિકલ્પો આપેલા છે અને હકારમાં વાક્ય છે, નોટ આપેલું નથી. તો આપણે ત્રણ ઓપ્શન છે, આઈધર ઓર, સો, નાઈધર, નોર. તો આપણે જ્યારે હકાર વિકલ્પોને જોડવા હોય તો આપણે આઈધર ઓર ની મદદથી જોડશું. તો આપણે આવી રીતે લખશું, અમન વિલ ડ્રિંક. હવે આપણા પાસે જે બે ઓપ્શન છે, કયા બે ઓપ્શન? ટી અને કોફી. તો ટી ની પહેલા આઈધર લખશું અને કોફી ની પહેલા ઓર લખશું. આઈધર ટી ઓર. જો વિદ્યાર્થી મિત્રો તમે થિયરી ડેઈલી વાંચજો, એના નિયમો, તો જ તમે આ વાક્ય યોગ્ય રીતે જોડી શકશો. એના માટે તમને દરેક કન્જક્શનનો અર્થ આવડવો ખૂબ જરૂરી છે. ત્રીજું છે, મોહન કેમ હોમ. મોહન ઘરે આવ્યો હતો. he had his dinner. તેણે પોતાનું રાતનું ભોજન લીધું હતું. અહીં એક જ કર્તા દ્વારા એટલે કે મોહન દ્વારા બે જુદી જુદી ક્રિયાઓ કરવામાં આવી, ઘરે આવવાની અને રાતનું ભોજન લેવાની. તો જ્યારે આપણે બે ક્રિયાઓને જોડવી હોય ત્યારે આપણે સંયોજક એન્ડ નો ઉપયોગ કરશું. મોહન કેમ હોમ. હવે આપણે બીજી ક્રિયાને એન્ડ વડે જોડશું. જ્યારે તમે બીજી ક્રિયા જોડો છો તો પછી કર્તા લખવાની જરૂર નથી, એટલે આપણે he ને દૂર કરશું. and had his dinner. ચોથું વાક્ય છે, write fast. ઝડપથી લખજો. you will not complete the
પાડે. છઠ્ઠું વાક્ય છે he is strong. તે શક્તિશાળી છે, મજબૂત છે. he can lift a heavy bag. તે વજનદાર બેગ ઉંચકી શકે છે. શક્તિશાળી હોય તો એ વજનદાર બેગ ઉંચકી શકે. આપણા પાસે ત્રણ ઓપ્શન છે એન્ડ, સો અને બટ. જુદી જુદી ક્રિયા નથી, વિરોધાભાસ નથી. મજબૂત છે તેનું પરિણામ શું આવ્યું કે તે ઉંચકી શકે છે, એટલે કે સો. he is strong so he can lift a heavy bag. અને સાતમું વાક્ય છે કમી, અંદર આવો, sit with me, મારી સાથે બેસો. તો અહીં ત્રણ ઓપ્શન છે if, જો, તો. આ કોઈ શરત નથી. until, જ્યાં સુધી ને ત્યાં સુધી ને, એવું નહીં. બે ક્રિયા કરવાની છે, જોડવાની છે. અંદર આવો અને મારા સાથે બેસો, બે ક્રિયા છે જેને જોડવા આપણે એન્ડ નો ઉપયોગ કરશું. come in and sit with me. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમને પ્રશ્ન એક્ઝામમાં આવે તો સૌથી પહેલા તો તમારે જે આપેલા બ્રેકેટમાં ઓપ્શન્સ હોય એના દરેક વિકલ્પનો અર્થ તમને યાદ હોવો જોઈએ, એનો ઉપયોગ કેવી રીતે થાય અને એના નીતિ નિયમો જો યાદ હશે તો તમે યોગ્ય રીતે કન્જંક્શનના ઉપયોગ વડે વાક્ય જોડી શકશો. 1 થી 7 વાક્ય જોયા, હવે આગળ જોઈશું. એક્સરસાઇઝના 8મું વાક્ય છે રતન cannot understand Gujarati, he cannot speak Gujarati. રતન ગુજરાતી સમજી નથી શકતો, તે ગુજરાતી બોલી નથી શકતો. જ્યારે આપણે નકારમાં વાત થતી હોય તો આપણે નાઈધર નોર નો ઉપયોગ કરશું. હવે જ્યારે આપણે નાઈધર નોર ની થિયરી લખાવેલી ત્યારે મેં તમને કીધું હતું કે જેવી રીતે બે ભૂત ભેગા ન થાય તેવી રીતે બે નકારને પણ ભેગા કરાય નહીં. એટલે કે જ્યારે તમે વાક્યમાં નાઈધર નોર નો ઉપયોગ કરશો ત્યારે જે નોટ શબ્દ છે એને તમારે દૂર કરવાનો થશે. અહીં બીજું નોટ સાથે કેન આપેલું છે તો કેન ને દૂર ન થાય. કેન હોય, શુડ હોય એ બધા દૂર ન થાય, પરંતુ જો ડુ, ડઝ કે ડીડ હોય તો એને આપણે દૂર કરવાનું થાય. રતન કેન. હવે આપણે નોટ લખશું નહીં. બે ઓપ્શન છે અન્ડરસ્ટેન્ડ અને સ્પીક. તો એકની આગળ નાઈધર understand, no speak ગુજરાતી. એટલે કે નાઈધર નોર નું વાક્યમાં જ્યારે આપણે ઉપયોગ કરીએ ત્યારે આપણે નોટને દૂર કરવાનું થશે. એના પછીનું વાક્ય છે ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ. દાદા વૃદ્ધ છે. he can walk long distances. તે દૂર અંતર સુધી ચાલી શકે છે. વિરોધાભાસ થયો. વૃદ્ધ છે છતાં પણ તે દૂર સુધી ચાલી શકે છે. વિરોધાભાસ દર્શાવવા માટે આપણે yet નો ઉપયોગ કરશું. ગ્રેન્ડફાધર is old, yet he can walk long distances. Distance એટલે અંતર. એના પછી 10મું વાક્ય છે speak the truth. સાચું બોલો, you will be punished. તમને સજા મળશે.
હશે. 11મું વાક્ય છે જતીન ન્યુ ધ ફેક્ટ. ફેક્ટ્સ એટલે હકીકત. જતીનને હકીકતની ખબર હતી. He did not tell anyone. તેણે કોઈને કીધું નહીં. જો વિરોધાભાસ થયો. એને હકીકતની ખબર હતી છતાં તેણે કોઈને કીધું નહીં. વિરોધાભાસ દર્શાવતું કયું કન્જંક્શન છે? but. વેરી ગુડ. જતીન knew the facts but he did not tell anyone. વિરોધાભાસ દર્શાવતામાં કંજંક્શનમાં but, yet, still, though, although એવા ઘણા બધા સંયોજકોનો ઉપયોગ થાય છે. જ્યારે પણ તમે વાક્યને ક્વેશ્ચન તમારી પાસે આવે ત્યારે સૌથી પહેલા જો તમને એનો અર્થ ખબર હશે, આનું ગુજરાતી ખબર હોય તો તમે આસાનીથી તમે જે ઓપ્શન હોય એનો ઉપયોગ કરીને તમે વાક્ય જોડી શકશો. 12મું વાક્ય છે The merchant was guilty. Guilty એટલે અપરાધી. બરાબર, જેને કોઈ ગુનો કર્યો હોય એને guilty કહેવાય. વેપારી, મર્ચન્ટ એટલે વેપારી ગુનેગાર હતો, અપરાધી હતો. The king put him in prison. Prison એટલે કેદ, જેલ. રાજાએ તેને જેલમાં પૂરી દીધો. 3 ઓપ્શન છે till, therefore અને whose. whose નો till એ સમયનું બતાવે છે. therefore વેપારી અપરાધી હતો, તેનું પરિણામ શું આવ્યું? રાજાએ તેને જેલમાં પૂરી દીધો. તો જ્યારે પણ પરિણામ દર્શક વાક્ય બીજું હોય તો એની પહેલા આપણે therefore અથવા so જે આપેલું હોય કંજંક્શન એનો ઉપયોગ કરશું. The merchant was guilty. Therefore, the king put him in prison. વચ્ચે આપણે therefore થી વાક્ય જોયું. 13મું વાક્ય છે રામ was tired. રામ થાકી ગયો હતો. He wanted to sleep. તેને સૂવું હતું. તો શા માટે સૂવું હતું? તે થાકી ગયો હતો તેથી. and who બે કોઈ જુદી જુદી ક્રિયા નથી. who આવે નહીં, પરિણામ આવ્યું. રામ થાકેલો હતો તેથી તેને સૂવા જવું હતું. so રામ was tired. So he wanted to sleep. 14મું વાક્ય છે we trust him. અમે તેના પર ભરોસો કરીએ છીએ. he is honest. તે પ્રામાણિક છે, વિશ્વાસુ છે. અમે તેના પર ભરોસો કરીએ છીએ કારણ કે તે પ્રામાણિક છે. કારણ આપેલું છે એટલે કે because નો ઉપયોગ કરશું. we trust him because he is honest. અને 15મું વાક્ય છે Manish will study. Manish will play tennis. બે વિકલ્પો આપેલા છે. હકારમાં છે Manish will study. Manish અભ્યાસ કરશે. Manish play tennis. ટેનિસ રમશે. જ્યારે આપણા પાસે હકારમાં બે વિકલ્પો આપેલા હોય અને તેને જોડવાની વાત થતી હોય તો આપણે આઈધર
ઓર લખશું. Manish will either study or play tennis. આપણે 15 વાક્યો એક્સરસાઇઝ ના જોયા. આ બધાય વાક્યો માં જે ત્રણ કંજક્શન આપણે બ્રેકેટ માં આપેલા હોય એ બધામાંથી આપણે વાક્યના અર્થ પ્રમાણે જે યોગ્ય હતો વિકલ્પ એના વડે આપણે વાક્યને જોડ્યું. આજના લેક્ચરમાં આપણે 15 વાક્યો કર્યા. હવે હું તમને 10 વાક્ય હોમવર્કના આપું છું. આ 10 એ 10 વાક્ય તમારે આની નીચેથી જ એટલે કે પાકી નોટમાં આ એક્સરસાઇઝમાં 15 વાક્યની નીચેથી જ તમારે 16 થી 25 જે હોમવર્કના હું આપીશ એ લખવાના છે અને ત્યારબાદ આવતીકાલના લેક્ચરમાં હું જે બીજા વાક્ય કરાવીશ એ કરવાના છે. તો ચાલો આપણે હોમવર્કના 10 વાક્યો જોઈએ. હોમવર્કમાં તમારે 16 થી 25 વાક્યો પાકી નોટમાં જે એક્સરસાઇઝ આપણે ચાલુ છે એમાં સાથે સાથે જ લખવાના છે. આજે આપણો પહેલો લેક્ચર હતો એટલે તમને હોમવર્કમાં હું થોડીક સમજાવી દઉં. 16મું વાક્ય છે ફાધર વોઝ એંગ્રી. પપ્પા ગુસ્સે હતા. હી ડીડ નોટ સે એનીથિંગ. એણે કંઈ કીધું નહીં. ગુસ્સે હતા છતાં પણ કંઈ કીધું નહીં. વિરોધાભાસ. વિરોધાભાસ માટે જે આવે એ લખીને તમારે વાક્ય જોડવાનું છે. 17મું વાક્ય ડુ નોટ વરી અબાઉટ વોટ others feel about you. બીજા લોકો તમારા વિશે શું વિચારે છે એની ચિંતા ન કરો. Do not worry about what others talk about you. બીજા તમારા વિશે શું બોલે છે એની પણ ચિંતા ન કરો. એટલે કે બીજા લોકો તમારા વિશે શું વિચારે અને બોલે છે એની ચિંતા કરવાની જરૂર નથી. તો જે સરખું છે do not worry about what others એ એક જ વાર લખવાનું. બે ક્રિયા આપણે આપી દીધી છે ફીલ અને ટોક. તો ફીલ એન્ડ ટોક અબાઉટ યુ આ રીતે વાક્ય જોડાશે. 18મું વાક્ય છે ઇટ ઇઝ રેઇનિંગ. વરસાદ થતો હતો. સ્કૂલ્સ આર ક્લોઝ. શાળાઓ બંધ છે. વરસાદ હતો તેથી પરિણામ જે આવે લખજો. આઈ વિલ હેવ ટી. હું ચા લઈશ. આઈ વિલ હેવ કોફી. હું કોફી લઈશ. બેમાંથી એક લઈશ એટલે કે હકારમાં બેમાંથી એકનો વિકલ્પ. બી ક્વાઇટ. શાંતિ રાખો. ચૂપ રહ્યો. યુ વિલ બી પનિશ. તમને સજા મળશે. નહીતર તમને સજા મળશે. બરાબર ચેતવણી આપવામાં આવે છે. રામુ ઇઝ અ પોસ્ટમેન. રામુ પોસ્ટમેન છે. જતીન ઇઝ અ પોસ્ટમેન. જતીન પોસ્ટમેન છે. હવે જ્યારે પણ એન્ડ ને આપણે જોડવાનું હોય બે અલગ અલગ કર્તાની વાત થતી હોય. એક કર્તા બે ક્રિયા કરતા હોય તો કઈ વાંધો નથી. પણ બે અલગ અલગ કર્તા વિશે વાત કરવાની હોય અને આપણે એન્ડ થી જોડવાનું હોય તો ક્રિયાપદ અને ઓળખાણ બંને બહુવચનમાં આવે એવું આપણે એન્ડની થિયરીમાં લખેલું. જ્યારે બે અલગ અલગ કર્તાની વાત હોય આપણે એમાં એક ઉદાહરણ લખ્યું હતું ઇન્ડિયા ઇઝ અ બિગ કન્ટ્રી. અમેરિકા ઇઝ અ બિગ કન્ટ્રી. પછી આપણે જ્યારે બેને જોડ્યું ઇન્ડિયા એન્ડ અમેરિકા તો ઇઝ નું આર કરી નાખ્યું હતું. તો અહીંયા એવું થશે રામુ એન્ડ જતીન. પછી ઇઝ નું શું કરવાનું આર. આર્ટિકલને દૂર કરવાનું ને પોસ્ટમેન ઓળખાણને પણ બહુવચનમાં લે. એમ એન નું શું થઈ જશે એમ ઈ એન. યાદ રાખજો રામુ એન્ડ જતીન આર પોસ્ટમેન. એમ ઈ એન આવશે. ચાલો એના પછી 22મું રાજ વિલ નોટ બેટ. રાજ બેટિંગ નહીં કરે. રાજ વિલ નોટ બાવ. ઈ બોલિંગ નહીં કરે. એટલે નકાર વાક્ય છે. નકાર વાક્ય સાથે જોડો કે યાદ રાખજો નોટ લખાય નહીં. 23મું આઈ વોઝ લેટ. હું મોડો હતો. The teacher did not get angry. ટીચર શિક્ષક ગુસ્સે થયા નહીં. મોડો હતો છતાં પણ
થી જોડશું ગૌરવ is suffering from cold and fever. છેલ્લું હોમવર્કનું વાક્ય 25મું પ્લીઝ ટેક રેસ્ટ. મહેરબાની કરીને આરામ કરો. યુ આર ફિટ ફોર ધ ટેસ્ટ ટુમોરો. આવતીકાલની પરીક્ષા માટે તમે ફિટ થઈ જાઓ. તો આરામ કરવાનો હેતુ શું છે? તમે આવતીકાલ માટે ફિટ થઈ જાઓ સો ધેટ. તો આપણે વચ્ચે સો ધેટ લખી વાક્ય બનાવશું. તો વિદ્યાર્થી મિત્રો